એક અમારા અંગાતે મોટો કાંડ થઈ ગયો છે. પાસે હું તમને હમણાં છેલ્લે કહું કે અમારા અંગાતે શું કાંડ થયો છે. ચેવા બાવળમાં હલવાણા છે. મેં ના પાડે તો માંથી નહીં આડું રોડે રોડે હેડા તો કે ના કે માંથી હેડાય તો મિત્રો ફાઇનલ દર્શન બીજા કરી લીધા ને હવે હેલો મિત્રો, તો આજે આવી ગયા પાછો તમારા માટે ત્રીજો વ્લોગ લઈને. તો આજે આપણે જવાનું છે એક નવા લોકેશન ઉપર ને આજે સાતમ છે એટલે આપણે જવાનું દર્શન કરવા એક મંદિરના. તો ત્યોજીને તમને લોકેશન બતાવું ને કેમ કે આજે અહીંથી 5-6 કિલોમીટર દૂર છે એટલે વ્લોગ થોડો મોટો થવાનો. છેલ્લે સુધી તમે વિડીયો જોજો તમને પણ મજા આવશે. ભલજીભાઈ ઓલરેડી તૈયાર થઈ ગયા છે, હવે નીકળી જવાનું છે ત્યાં મંદિર તરફ. અને આ બાજુ અમારા ગામના વડલે હાલ ઉભા છે. જેમ કે અમારો વ્લોગ ખાસ કરીને અહીંથી નથી સ્ટાર્ટ થાય તો ચલો હવે આપણે આગળ મળી જાય. ભલજીભાઈ બાઈક આગળ આવે ને હાલો મને તો મારી બીક આવે તો ઓરો થઈ જાય છે ચાક રેપડાવો કાફી નિહાળ્યું છે ને લાગે તો ધીન ને કે જય રોમાબી. અમે હાલ એવી જગ્યાએ હલવાઈ ગયા હતા કે ચારે બાજુ બાવળિયા ને એક બાજુ રસ્તો મળતો નથી. તમે જોઈ ગયો ચારે બાજુ પલીઓ મારો છે ચિયા રસ્તે લઈને આવ્યો. આ બાજુ બંધ છે અને આ રસ્તે થી અમે આવ્યા હતા. આ બાજુ રસ્તો નથી પ્લસ આ બાજુ રસ્તો થાય ચો થાય છે ખબર નથી. હવે શું થાય છે ભાઈ અડા લાગે તો તીર બાકી જય રોમા તીર ઉડે તો વાહ ના કા સીધો બાવળિયામાં ઘા લઈને આવ્યા છે ને મને વાવળા માર્ગે. તમે જો ચેવા બાવળમાં હલવાણા છે. મેં ના પાડે તો માંથી નહીં આડું રોડે રોડે હેડા તો કે ના કે માંથી હેડાય એવો હલવાયા છે ને આને પૂરેપૂરા આજ તો. અને હવે આગળ રસ્તો નહીં જોય જો તમે ક્ષેત્રમાંથી હેડવાનું છે શું થાય છે. હેડો ભાઈ આ બીજું શું છે આજે વચ્ચે. તો મિત્રો અમે હલાઈ જશો આશરો ગોમની અંદર ભુરિયાળી માતાના દર્શન કરવા. તો તમે મંદિર બતાવો ખાલી જુઓ કલજીભાઈ જાહેરા છે આગળ. અને મંદિર એટલું બેસ્ટ આવેલું હોય તમે પણ જો ના આવ્યા હોય તો અવશ્ય એકવાર આવજો. લોકેશન જોઈ લો. પેલી બાજુ છે તલાવ, આ બાજુ છે તો નાના આદાના ઘણા રમ્યા. તો ચલો જય માતાજી. તો મિત્રો આ છે આપણે આશ્વની અંદર બોરિયાળી માતાનું મંદિર ને લોકેશન પણ બહુ સારું છે અને બાજુમાં છે તલાવ ને હવે જવાનું છે આપણે. તો મિત્રો ફાઇનલ દર્શન બીજા કરી લીધા અને હવે જવાનું છે અમારે વચરાજ દાદાના મંદિર. આજ છે સાતમ એટલે સાતમે મારે ભલજીભાઈ દર્શન કરવા આવે છે એટલે કીધું આજ કીધું કોઈ હેડો ભેગા દર્શન કરી લો. તો ભલજીભાઈ તમારું કોઈ કહેવાનું થાય? પોતાને ઉઠાયા વિડીયો શૂટિંગ કરી લ્યો. તો ચલો હવે આપણે એ મંદિરે જઈને મળીએ. એક અમારા અંગાતે મોટો કાંડ થઈ ગયો છે. પાસે હું તમને હમણાં છેલ્લે કહું કે અમારા અંગાતે શું કાંડ થયો છે. અને એ કાંડ થયો છે ને આના લીધે જ થયો છે, બાકી કોઈના લીધે નહીં. તો છેલ્લે તમે બતાવી દઉં કે શું કાંડ થયો છે. તો મિત્રો ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા. દાદાના મંદિરે દર્શન કરવા હવે અંદર જવાનું હોય તો તમે વિડીયો જોતા રહેજો અને તમારે દાદાના દર્શન કરાવો. અને વિડીયો સારો લાગે તો અવશ્ય કોમેન્ટની અંદર જય વચરાજ દાદા લખી નાખજો. તો ફાઇનલી હોમે છે મંદિરનો ગેટ ને હવે અમારે જવાનું છે અંદર. અને ભલજીભાઈ અમારો પોતે કમ્પ્લીટ ગાવગા તૈયાર છે. જેમ કે આ દાદા વાળા રસ્તે લઈને આવ્યો તો રહો છે પણ ફાઇનલી તો દાદાની દયાથી અમે પહોંચી તો જાશો મંદિર સુધી. રસ્તો કેમ ના મળે કે નકર ખરેખર અમે એવા રસ્તે નોશાતો ને એને કોઈ ચાન્સ જ નતો. ગૂગલ મેપે ગોતી કે એમ નતું. એવો રસ્તો હતો કે નહીં ભલિયા? જીઓ સ્ટાર આલિયન સ્ટાર નવો. મિત્રો ફાઇનલી અમે આવી જશે મંદિરના દર્શન બીજા કરી લીધા. તમને બતાવું દાદાની મૂર્તિ. તો આ છે આપણે આશુઆ ગામની અંદર વચરાજ દાદાનું મંદિર. મારું લોકેશન તમને બતાવું. આ છે અમારું ભલજીભાઈ. કોઈ કેવું તમારે? તો આજે હતી સાતમ દાદાના દર્શન કરવા સ્પેશિયલ આવ્યા હતા. દર્શન બીજા થઈ ગયા. હવે તમે બાલું લોકેશન બતાવું. તમે પણ દર્શન કરી લો. કોમેન્ટની અંદર જય વચરાજ દાદા અવશ્ય લખી નાખજો. તો મિત્રો તમે જોઈ તો આ છે દાદાના મંદિરનું લોકેશન. અને મંદિર પણ એટલું બેસ્ટ આવેલું હોય ને. આ છે દાદાનું મંદિર. પેલા અમે નાના હતા ને ત્યારે ઘણા રમ્યા. કેમ કે આ શું આમાં ભગવાન ઘર છે એટલે પાખડતા ને ઉથડતા આવી જતા. અને આ છે લોકેશન. ચલો જય વચરાજ દાદા. ફાઇનલી અમે દાદાના દર્શન બીજા કરી લીધા ને હવે અમારે જવાનું છે વાવ માટે રવાના થવાનું છે. ને વાવની અંદર એક લોકેશન ઉપર જવાનું છે ને અહીંયા બ્રાન્ડ પ્રમોશન કરવાનું છે. એટલે
ના હજી વાવની અંદર મારે પ્રમોશન કરવાનું છે એટલે વાવની અંદર જઈને હવે આગળ તમને બતાવું કે અમે શું કરીએ શું નહીં કરીએ તો સપોર્ટ કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ બધું કરો તો આપણને આવડતું નથી પણ કરી નાખો તો ભૂલતા નહીં.